હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આપણને રોજને રોજ કંઈક ને કંઈક ઠંડુ ખાવાનું મન થાય છે. તો આજે આપણે બનાવીશું બાળપણની યાદ આવી જાય તેવી ફ્રૂટની કેન્ડી. તો આજે આપણે બે કેન્ડી બનાવીશું, એક તરબૂચની અને બીજી દ્રાક્ષની. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તરબૂચની કેન્ડી બનાવવા માટે આપણે એક તરબૂચ લઈ લઈશું અને એની છાલ ઉતારી પીસ કરી લઈશું. પીસ તમે તમારા હિસાબથી નાના મોટા કરી શકો છો. હવે આપણે એક મિક્સરનો જાર લઈ તેની અંદર કટ કરેલું તરબૂચ એડ કરી લઈશું. તેની અંદર અડધી ચમચી સંચળ, 1 ચમચી ખાંડ, 1 ચમચી જીરું પાવડર, અડધો લીંબુનો રસ એડ કરી તેને મિક્સર જારમાં પીસી લઈશું. તરબૂચ પીસાઈ ગયું છે તો આપણે તેને ગળણીથી ગાળી લઈશું. તમે જોઈ શકો છો કે ગળણીથી ગાળ્યા પછી બધા તરબૂચના બીજ બહાર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે કેન્ડી બનાવવા માટે એકદમ જ્યુસ રેડી થઈ ગયો છે. તો હવે આપણે જ્યુસને કેન્ડીના મોલ્ડમાં એડ કરી લઈશું. હવે આને આપણે 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. 6 કલાક પછી ચેક કરીને જોઈએ છે તો એકદમ બચપણની યાદ અપાવી દે તેવી કેન્ડી તૈયાર થઈ ગઈ છે. અને ઘરે આપણે આ રીતે બાળકોને બનાવીને ખવડાવીએ તો બાળકો બી ખુશ થઈ જશે. તો તમે બી આ તરબૂચની કેન્ડી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જશે અને ઘરના નાના હોય કે મોટા હોય બધાને બહુ જ ભાવશે. તો હવે આપણે બીજી કેન્ડી બનાવીશું, દ્રાક્ષની કેન્ડી. દ્રાક્ષની કેન્ડી બનાવવા માટે સૌપ્રથમ 300 ગ્રામ દ્રાક્ષ લઈ લઈશું અને દ્રાક્ષને સારી રીતે ધોઈ લઈશું. એક મિક્સર જાર લઈ તેની અંદર દ્રાક્ષ એડ કરી લઈએ. હવે આપણે તેની અંદર 1 ચમચી ખાંડ, મીઠું, જીરું પાવડર, બરફના ટુકડા એડ કરી તેને મિક્સર જારમાં પીસી લઈશું. પીસાઈ જાય એટલે એક ગળણી લઈ તેને ગળી લઈશું. એક વાસણમાં જ્યુસને કાઢી મોલ્ડમાં જ્યુસને એડ કરી લઈશું અને જ્યુસને 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું, જેથી આપણી કેન્ડી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય. 6 કલાક પછી જોઈએ તો કેન્ડી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે ઘરે બનાવેલી દ્રાક્ષની કેન્ડી ખાવામાં બહુ સરસ લાગે છે. આપણે રોજ તો બાળકોને બહારથી બરફનો ગોળો કે કેન્ડી ખવડાવી નથી શકતા. તો આ રીતે સિમ્પલ રીતે ઘરે બનાવીને આસાનીથી બાળકોને બનાવીને ખવડાવી શકીએ છીએ. તો બાળકો એકદમ હોશે હોશે ખાશે. તો આજે બનાવેલી દ્રાક્ષની અને તરબૂચની કેન્ડીની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આ દ્રાક્ષની કેન્ડી ઘરે તમે ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં નાના મોટા બધાને બહુ જ ભાવશે. મારી રેસીપીઓ જો તમને ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં ફોલો કરજો. તો મળીએ નેક્સ્ટ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.